નમસ્કાર મિત્રો જૂનાગઢ લીલી પરિક્રમામાં એક દીપડાએ 11 વર્ષીય માસૂમ બાળકીને ફાડી ખાધી હોવાના સમાચાર તો તમે જોઈ જ લીધા હશે, પરંતુ હાલ આ બાળકી સાથે જે કંઈ બન્યું છે તે કઈ રીતે બન્યું અને તેની જવાબદારી કોના માથે રહેશે તેને લઈ પણ ઘણા બધા મોટા પ્રશ્નો ઉપસ્થિત થયા છે। દર વર્ષે ગિરનાર લીલી પરિક્રમામાં લાખો લોકો જોડાતા હોય છે અને આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો ભારે ઉત્સાહ સાથે ગિરનારની લીલી પરિક્રમા કરી રહ્યા છે। ત્યારે આ બાબતે 36 કિલોમીટર લાંબી લીલી પરિક્રમા કરતા ભાવિકો, બાળકો, સાધુ સંતો અને યુવાનોની સુરક્ષા સેફટીને લઈ પણ આ ઘટનાએ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે। આજે આ દીકરી સાથે આવું બન્યું છે તો બીજા દિવસે પરિક્રમા કરતા અન્ય લોકો સાથે પણ આવી ઘટના બની શકે છે। માટે આ ઘટનાએ પરિક્રમામાં લોકોની સુરક્ષા કેવી છે તેને લઈ પણ તંત્રની પોલ ખોલી નાખી છે। અહેવાલો મુજબ અમરેલીના રાજુલાથી પરિવાર સાથે આવેલી 11 વર્ષીય પાયલ સાખન નામની બાળકી પર દીપડાએ હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું। આ ઘટના પરિક્રમા દરમિયાન બોરદેવી નજીક બની હતી। દીપડો આ માસૂમ બાળકીને છેક જંગલની અંદર 500 મીટર સુધી ઘસડી ગયો હતો। માટે મિત્રો, તમે ક્યાંય પણ જંગલ વિસ્તારમાં ફરવા જાઓ છો તો આ જંગલી પ્રાણીઓનું ખાસ ધ્યાન રાખજો। પોતાનું અને પોતાના સાથે આવેલા બાળકો, ફેમિલી મેમ્બરનું ધ્યાન રાખજો। જૂનાગઢની લીલી પરિક્રમામાં આ બાળકી સાથે જે કંઈ ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે, દયનીય છે। આ 11 વર્ષની બાળકીનો ફોટો પણ તમે જોઈ શકો છો। આ માસૂમ બાળકીની આત્માને શાંતિ મળે એ માટે તમે જરૂરથી કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખજો અને વિડીયોને લાઈક કરી આગળ તમારા મિત્રોને પણ શેર કરજો। ધન્યવાદ।